મુખ્ય અને અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો। માવઠાની પાછી આગાહી કરવામાં આવી છે। રાજ્યના હવામાનને લઈને ફરી એકવાર આગાહી સામે આવી છે, જે મુજબ આગામી 2 થી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ આગામી 3 દિવસમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય। 48 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટશે। તાપમાન ઘટતા ઠંડીમાં વધારો થશે તો અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે, જેના કારણે વાદળછાયું વાતાવરણ છે। ભેજના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે। નલિયામાં તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં તાપમાન 18 ડિગ્રી નોંધાયું છે। આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ફરી કમોસમી માવઠું આફત બનીને ત્રાટકશે। જાન્યુઆરીની શરૂઆતમાં ખૂબ જ ઠંડી પડશે। કચ્છના ભાગોમાં, પૂર્વ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની સંભાવનાઓ। કરા સાથે વરસાદ કમોસમી પડશે તેવી આગાહી કરવામાં આવી છે। દેશના ઉત્તરીય પવન પ્રદેશમાં ભારે હિમવર્ષા થાય છે, તેથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ પણ વધી શકે છે। આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાનું નવું રૂપ સામે આવ્યું છે। ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1 સંખ્યાબંધ કેસ સામે આવતા લોકોમાં ચિંતા ફેલાઈ છે। ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને નવા વેરિયન્ટને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે। આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યમાં કોરોનાના JN.1 વેરિયન્ટના તમામ કેસોનું જીનોમ સિક્વન્સિંગ કરાઈ રહ્યું છે। તેમણે આ અંગે જણાવ્યું હતું કે 4000 કેસ આવે ત્યાં સુધી જીનોમ સિક્વન્સિંગની તપાસ કરવામાં આવશે। એટલું જ નહીં, નવા વેરિયન્ટમાં 36માંથી 22 દર્દીઓ સાજા થયા છે। વધુમાં ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે 14 કેસ હાલ ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યા છે, પરંતુ હાલ કોરોના કોઈ ખાસ ચિંતાજનક નથી। ગુજરાતમાં દારૂની છૂટ મળશે કે નહીં? ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપતા બાદ સમગ્ર રાજ્યમાં દારૂ પીવાની છૂટ ચર્ચાને જોર પકડ્યું છે। તેવામાં રાજ્ય સરકારના પ્રવક્તા જણાવ્યું છે કે કોરડા, સાપુતારા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારોમાં દારૂની છૂટ આપવા અંગે વિચાર થઈ રહ્યો છે। જે વિચારમાં વાત કરીએ તો ઉદ્યોગ અને પ્રવાસના મહત્વના સ્થળો પર દારૂની છૂટ અપાઈ શકે છે। મહત્વના સ્થળો પર દારૂની છૂટ અંગે સમય આવે ત્યારે નિર્ણય લેવામાં આવશે તેવી જાહેરાત રાજ્ય સરકારે કરી છે। હાલ કોઈ વિચાર નથી। આગળના સમાચાર વિશે વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર પણ મળશે દારૂ। મહત્વના સમાચાર આવી રહ્યા છે। રાજ્યના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન આપ્યું છે। ઉદ્યોગને આગળ લઈ જવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। વધુ વાત કરીએ તો ઉદ્યોગ અને પ્રવાસના મહત્વના સ્થળો પર દારૂની છૂટ આપી શકે છે ગુજરાત સરકાર। સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે, ઋષિકેશ પટેલે જણાવ્યું હતું। આગળના સમાચાર વિશે વાત કરીએ તો કર્મચારીના પગારને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજ્યના 25 લાખથી વધુ પરિવારોને આયાતકારીની સુવિધા પૂરી પાડવાનું ઉત્તમ કાર્ય કરી રહેલા ગુજરાત એસટી વિભાગના ફિક્સ પગારના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। એસટી નિગમના ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં 30% વધારો કરવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે। આજે રાજ્ય સરકારના નાણાં વિભાગે આ મોટા નિર્ણયને મંજૂરી આપી દીધી છે। નાણાં વિભાગ દ્વારા મંજૂરી મળતા જતા ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં થશે વધારો, ફિક્સ પેના કર્મચારીઓને થશે લાભ। સૌથી મોટા સમાચાર આવ્યા છે। ગાંધીનગર ખાતે જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાઈ જઈ રહી છે, જેને લઈ ગાંધીનગરના કલેક્ટરે એક મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે। વિવિધ રસ્તાઓને લઈને આ જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં ગ રોડ અને જ રોડ સામાન્ય ટ્રાફિક વ્યવહાર માટે બંધ રાખવાનો પણ મહત્વનો નિર્ણય લીધો છે। ગ, ઘ, ચ, ખ અને જિલ્લા પંચાયતની સેક્ટર 17 અને સેક્ટર 16 તરફ જતા રસ્તાઓ પણ બંધ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે। સર્કિટ હાઉસ જીમ ખાતા તરફ પણ જિલ્લા પંચાયત તરફનો હવામાનને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે, જે પ્રમાણે રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે।
તેમજ હાલ વરસાદની કોઈ શક્યતા ન હોવાનું પણ જણાવ્યું છે. 24 કલાક બાદ લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી વધવાની શક્યતા છે, જ્યારે નલિયામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં 16 ડિગ્રી, ગાંધીનગરમાં 14 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું હતું. આગળના અને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તે પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો લાઇક અને કોમેન્ટ કરવાનું ના ભૂલશો. અયોધ્યા રેલવે સ્ટેશનનું નામ બદલાવવામાં આવ્યું છે. હવે અયોધ્યા ધામ તરીકે ઓળખાય છે અયોધ્યા રેલવે સ્ટેશન. જી હા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે કરશે રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન. હાલમાં અયોધ્યાને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે. કોરોનાના ગુજરાતમાં ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે. કોવિડના નવા વેરિયન્ટ જીવન સામે આવ્યો છે. ગુજરાતમાં નવા વેરિયન્ટના એક સાથે 36 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું જવા પામ્યું હતું. ગુજરાત બાદ નવા વેરિયન્ટના સૌથી વધુ કેસ 24 કર્ણાટકમાં નોંધાવા પામ્યા છે, જ્યારે ગોવામાં 14 અને મહારાષ્ટ્રમાં 9 કેસ નોંધાયા છે. વધુ વિગત જાણીએ તો કોરોનાએ ફરી ગુજરાત ઉપર એક ટેન્શન વધાર્યું છે. ગુજરાત ખાતું અત્યારે દોડતું થઈ ગયું છે. ગુજરાતમાં નવો વેરિયન્ટ આવવાથી ગુજરાતને માટે માઠા સમાચાર આવી રહ્યા છે. કોરોનાના નવા વેરિયન્ટ એ સૌથી વધુ ખતરનાક હોય તેવા પણ ન્યૂઝ આવી રહ્યા છે. હાલ આગળના સમાચાર વિશે વાત કરીએ તો ભારત જોડો બાદ હવે ન્યાય યાત્રા કરશે રાહુલ ગાંધી. મહત્વના સમાચાર મળી રહ્યા છે. ભારત જોડો યાત્રા બાદ ભારતના ન્યાય યાત્રા શરૂ કરશે કોંગ્રેસ પાર્ટી. 14મી જાન્યુઆરીએ શરૂઆત કરશે રાહુલ ગાંધી. મણિપુરથી થઈ મુંબઈ સુધી પહોંચશે યાત્રા. 2000ના હપ્તાને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે. જી હા, સરકાર ફેબ્રુઆરી 2024થી માર્ચ 2024 વચ્ચે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો જાહેર કરે તેવી શક્યતા છે. જો કે સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સરકારે 15 નવેમ્બર 2023ના રોજ યોજનાનો 15મો હપ્તો જાહેરાત કર્યો હતો. પીએમ કિસાન યોજના હેઠળ તમામ જમીનધારકો ખેડૂતો પરિવારોને 2000 રૂપિયાના 3 સમાન હપ્તામાં દર વર્ષે 6000 રૂપિયા આર્થિક લાભ આપવામાં આવે છે. મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વ્યાજખોરો માટે માઠા સમાચાર આવ્યા છે. ભાવનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક વધી રહ્યો છે. વિષય ચક્રમાં એક વ્યક્તિ ફસાતા પોતાનું વતન છોડવું પડ્યું હતું. સિંહોર તાલુકાના સણોસરા ગામનો યુવક વતન છોડતા મજૂર બન્યો હતો. પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા વિક્રમ રાઠોડે વતન છોડ્યું હતું. આ બાબતે સોનગઢ પોલીસે 11 વ્યાજખોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલમાં વ્યાજખોરોના આતંક વધતા જાય છે અને પબ્લિક ઉપર તેમનો આતંક પણ ખૂબ જોવા મળી રહ્યો છે અને હેરાન પણ કરવામાં આવે છે. ત્યારે એક મહત્વનો ગુનો નોંધવામાં આવ્યો છે. આજથી ખેલ મહાકુંભનો પ્રારંભ. અમદાવાદમાં આજથી ખેલ મહાકુંભનો પ્રારંભ થઈ ગયો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહાકુંભનું કરાશે ઉદ્ઘાટન. કુલ 66 લાખથી વધુ લોકો વિવિધ 39 ગેમોમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ફૂટબોલ, બીચ વોલી અને બીચ હેન્ડબોલ સહિત 4 નવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હિમાચલમાં ફરવા જવા માટે તમારા માટે સારા સમાચાર આવી રહ્યા છે. જો તમારે પણ હિમાચલ પ્રદેશમાં ફરવા જવાનું હોય તો પણ તમારા માટે મહત્વના સમાચાર છે. હિમાચલમાં આવતા અથવા તો આવનાર પ્રવાસીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. વધારે પડતા દારૂ પીધા બાદ કાંઈ પણ ભાનમાં ન હોય તો પ્રવાસીઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે, પરંતુ તેમને હોટલમાં પહોંચાડવામાં આવશે. તેવું મુખ્યમંત્રી દ્વારા મહત્વનો એક નિર્ણય લેવામાં આવ્યો છે. તેમને હોટલમાં સહી સલામત જોડવામાં આવશે. તેમના ઉપર કોઈ પણ કેસ કરવામાં નહીં આવે. મહત્વના સમાચાર મળી રહ્યા છે.